જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ. આજના દિવસના વિડીયોની અંદર ખાસી એવી નજર મિત્રો દરેકની હશે કે જો ગ્રો નામની કંપની માર્કેટની અંદર લિસ્ટ થવા જઈ રહી હોય, આજથી એનો ઇસ્યુ શરૂ થતો હોય, તો આજના વિડીયોની અંદર ગ્રો કંપની વિશે વાત કરીશું અને એની સાથે કઈ કઈ કંપની ક્વાર્ટર 2ના રિઝલ્ટ રજૂ કરવાના છે કે જેની ઉપર ખાસી એવી તમારી નજર હોય છે, કારણ કે માર્કેટની અંદર નિફ્ટી 50ની 3 કંપનીઓ આજે માર્કેટની અંદર પોતાના રિઝલ્ટ રજૂ કરશે. સાથે ગ્રો કંપનીના બિઝનેસની દ્રષ્ટિએ આ કંપનીને અને લાંબા ગાળા માટે રોકાણકારની દ્રષ્ટિએ આ કંપની આપણને શા માટે બેસ્ટ લાગવી જોઈએ અને ખરેખર બેસ્ટ છે કે નહીં એના ઉપર થોડી એવી વાત કરીશું. આ સાથે એક સેક્ટર એવું જે કન્ટિન્યુ આપણને માટે સારો પ્રોફિટેબલ બન્યું છે. ઘણા વિડીયોની અંદર અગાઉના જે વિડીયોની અંદર આપણે વાત કરેલી છે એના ઉપર કે PSU સ્ટોકની અંદર પણ સારી એવી રહેલી છે, તો ત્યારે આ બધી કંપની ઉપર થોડી એવી વિગતવારની અંદર આપણે વાત કરીશું. તો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરું છું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર, વિડીયોના અંત સુધી બન્યા રહેજો. વિડીયોથી કાંઈ માહિતી મળે, જાણવા મળે છે, કોમેન્ટ કરી જણાવી શકો છો. સાથે તમારા મિત્રો સાથે શેર કરીશો. સબસ્ક્રાઈબ કરવું ફ્રી છે અને વિડીયોને લાઇક આપવું પણ ફ્રી છે. વાત કરીએ આ વિડીયોની અંદર સૌપ્રથમ ગ્રો કંપનીના IPO વિશે. તો ગ્રો કંપનીનો IPO ક્યાંથી શરૂ થાય છે? તો આજના દિવસ 4 તારીખથી 7 તારીખ સુધી આ કંપનીનો IPO એપ્લાય કરવા માટે ઓપન રહેશે. સાથે 10 તારીખે જ્યારે એપ્લાય કરેલી છે તો એનું એલોટમેન્ટ તમને મળ્યું છે કે નહીં, તમને આ IPO લાગ્યો છે કે નહીં, તો 10 તારીખે એલોટમેન્ટનું સ્ટેટસ તમને જોવા મળશે. 11 તારીખે જે કાંઈ તમે રકમ ભરેલી છે, એપ્લાય કરેલી છે, એ એપ્લાયમાં એલોટમેન્ટ નથી મળ્યું તો તમારી એ રકમ છે એ તમને રિફંડ મળી જશે 10 તારીખે 11 તારીખના સાંજ સુધીમાં, જે કાંઈ એનો ટાઈમિંગ પીરિયડ આપણને જોવા મળે છે. અને 12 તારીખે આ કંપની છે એ માર્કેટની અંદર લિસ્ટ થવાની છે. હવે વાત આવે જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થઈ આવી છે, જ્યારે આપણી જેવી રિટેલ પબ્લિક જો આની અંદર એપ્લાય કરતી હોય તો આ IPO લાગવાની શક્યતા કેટલી છે, પેલી પ્રશ્ન એ થવો જોઈએ. તો રિટેલ પોર્શનની અંદર વાત કરીએ તો 10%નો જ રિટેલ પોર્શન છે જે એપ્લાય કરે છે 15,000ના IPOની અંદર, કે ઓફર પ્રાઇસ જે છે એ 95 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો, એટલે કે અપર પ્રાઇસ બેન્ડ ઉપર આપણે એપ્લાય કરવાનું હોય છે કે એની સાથે 100 ગુણ્યા 150 કરોડ 150 શેર તમને એલોટમેન્ટ માટે આપવામાં આવશે, કે 15,000 રૂપિયાનો IPO એક રિટેલ કેટેગરીની થશે. આ રિટેલ કેટેગરીનું પોર્શન છે ફક્ત 10% જ આપેલું છે. બીજી વસ્તુ એ કે આપણા માટે એક નેગેટિવ પોઈન્ટ છે, પણ જો તમે કેટેગરી અપર પ્રાઇસ બેન્ડની રાખતા હોય કે સ્મોલ HNI કે બિગ HNI તો વધુ ફાયદો થઈ શકે. જો એ કેટેગરીમાં તમે એપ્લાય કરતા હોય બિગ HNI કેટેગરીમાં તો સારો એવો ફાયદો તમને થઈ શકે. આ વાત થઈ જનરલ કે આપણે IPOની અંદર એપ્લાય ક્યારે કરવાનું છે એ બધી. હવે આ વાત કરીએ કે આ કંપનીના બિઝનેસની દ્રષ્ટિએ લે તો માર્કેટની અંદર અત્યારે એન્જલ વન, મોતીલાલ ઓસ્વાલ અલગ અલગ કંપનીઓ માર્કેટની અંદર લિસ્ટેડ છે. આ સિવાય આ કંપની જ્યારે ગ્રો પોતાનો IPO લઈને આવેલી છે, માર્કેટની અંદર લિસ્ટ થવાની છે, ત્યારે એક વસ્તુ ધ્યાનમાં રાખવા જોઈએ કે આમાં વેલ્યુએશનમાં કઈ કંપની આપણને સસ્તી મળે છે. તો હાલની દ્રષ્ટિએ ગ્રો અને એન્જલ અને મોતીલાલ ઓસ્વાલની સાથે આ કંપનીના ગ્રોને આપણે કમ્પેર કરીએ તો ગ્રો છે એક હાયર વેલ્યુએશનની અંદર થોડો એવો લઈને આવી રહ્યો છે. ઠીક છે, હાયર વેલ્યુએશન છે, પણ લેન્સકાર જેવું બનતું અહીંયા નથી, એટલી બધી હાયર વેલ્યુએશન નથી જોવા મળતી કે જે રીતે લેન્સકાર પોતાનો IPO લઈને આવી રહી છે. તો સાથે બીજી વસ્તુ એક પોઈન્ટ ધ્યાનમાં પણ આપણે આવી રહી શકે કે જો લાંબા ગાળાના રોકાણકારો જે કોઈ છે, જો આ લાંબા ગાળા માટે રોકાણ કરવા ઈચ્છતું હોય તો આ કંપનીને શું પસંદગી આપવી જોઈએ. એક વસ્તુ બીજી કે જ્યારે આ લાંબા ગાળાના રોકાણકારની દ્રષ્ટિએ જો કોઈ વસ્તુ વિચારતા હોય ત્યારે વેલ્યુએશનને સાઈડમાં લઈ અને જો તમે એવું ધ્યાનમાં રાખતા હોય તો આ કંપનીના બિઝનેસને ખાસો એવો તમારે ધ્યાનમાં રાખવો જોઈએ, કારણ કે કોઈ બી કંપની છે, આ જે NSDL, CDSL કે કોઈ પછી ત્યાર પછીની કે ફિનટેક વાત કરો, એન્જલ વાત કરો, BSE BSEની વાત કરો, આ તમામ કંપનીઓ જે કાંઈ છે કેપિટલ માર્કેટ રિલેટેડ બિઝનેસ કરતી કંપનીઓ છે, એની સાથે આ કંપની પણ પોતાનો બિઝનેસ કરી રહી છે. તો એક વસ્તુ બીજી એ કે જે કેમ્સ છે કે આ બધી કંપનીના કેમ્સનું ફરીવાર એકવાર નામ લઉં છું, કારણ કે જે રીતે મ્યુચ્યુઅલ ફંડની અંદર આ કંપનીઓ પોતાનો ગ્રોથ વધારી રહી છે, તો આ કંપની છે આવનારા સમયની અંદર પણ મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે પણ પોતાનો બિઝનેસ ગ્રો કરી શકે. હાલની દ્રષ્ટિએ આપણે ઇન્ડિયન સ્ટોક માર્કેટની અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ, તો આ કંપની US સ્ટોક માર્કેટની અંદર તમને રીઇન્વેસ્ટમેન્ટ કરવાના ઓપ્શન પણ વધારી શકે. સાથે જે આ કંપનીઓ પોતાનો બિઝનેસની અંદર OFS થ્રુ જે ફંડ મળી રહ્યું છે,
આનો ઉપયોગ ક્લાઉડ ઇન્ફ્રાની અંદર ડેવલપમેન્ટ પણ કરવાની છે. બિઝનેસને આગળ કેમ વધારી શકે એ રીતે વિચારી પણ રહી છે. અને હાલની દ્રષ્ટિએ આ કંપની જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થયા પછી પણ એક વસ્તુ ખાસી એવી ધ્યાનમાં રાખજો, જો તમારો સમયગાળો લાંબા ગાળાનો હોય તો આ એક એવું માર્કેટ છે કે કેપિટલ માર્કેટ જે છે આવનારા સમયની અંદર ઘણું એવું મોટું બની શકે એમ છે. હવે આગળ વાત કરીએ કે ખૂબ જ અગત્યની શોર્ટ ટર્મ માટે જે કોઈ લિસ્ટિંગ ગેઇન માટે જો ધ્યાનમાં રાખતું, આ લાંબા ગાળાની વાત કરી. હવે લિસ્ટિંગ ગેઇન માટે જો કોઈ ધ્યાનમાં રાખતું હોય તો ખાસા એવા QIP અને એન્કરનું સબસ્ક્રિપ્શન કેટલું જોવા મળે છે. આ ખૂબ જ અગત્યની વસ્તુ આની અંદર બને છે. જ્યારે મોટો IPO માર્કેટની અંદર લિસ્ટ થતો હોય અને સારી કંપની માર્કેટની અંદર લિસ્ટ થતી હોય ત્યાં QIP અને એન્કરનું સબસ્ક્રિપ્શન જોવું એક ધ્યાનમાં રાખવું જોઈએ. સાથે બીજી વસ્તુની વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ આ કંપનીનું GMP પ્રીમિયમ કેટલું ચાલી રહ્યું છે તો 15% અને 15 રૂપિયા જે હાલની દ્રષ્ટિએ આ કંપનીનું પ્રીમિયમ ચાલી રહ્યું છે કે જે 100 રૂપિયા પ્લસ આજના દિવસે માર્કેટની અંદર લિસ્ટ થાય તો 115 રૂપિયાના ભાવે આ માર્કેટની અંદર લિસ્ટ થઈ શકે છે. ઓલ ઓવર જોઈએ તો લાંબા ગાળાની દ્રષ્ટિએ જોતા હોય મિત્રો તો સારી કંપની છે. ગ્રો કે આવનારા સમયની અંદર કેપિટલ માર્કેટ એ ખૂબ જ મોટું માર્કેટ બની શકે એની પૂરી શક્યતા છે. ત્યારે આવી કંપનીઓ પણ સારો એવો તમને લિસ્ટિંગ પ્રોફિટ અને સારો એવો ગેઇન આપી શકે. હવે ત્યાર પછીના મેઇન પોઈન્ટ ઉપર આવું તો આજના દિવસના કઈ કંપનીઓ ક્વાર્ટર 2ના રિઝલ્ટ રજૂ કરવાના છે તો એની અંદર નિફ્ટી 50ની કંપનીની વિશે વાત કરું તો ઇન્ડિયન હોટલ, ઇન્ટરગ્લોબ એવિએશન અને SBI સાથે મહિન્દ્રા પણ આજના દિવસે માર્કેટની અંદર પોતાના રિઝલ્ટ રજૂ કરશે. ખાસ એવી નજર રાખજો. ડિફેન્સ ક્ષેત્રની કંપની ગાર્ડન રીચ શિપિંગ બિલ્ડરની પણ આજે માર્કેટની અંદર જોવા મળશે રિઝલ્ટ. સાથે કેન્સ ટેકનોલોજી, KPR મિલ તમામ મોટી કંપનીઓના જે રિઝલ્ટ છે ખાસી એવી તમારી નજર રાખજો. બીજી વસ્તુ એક વાત કરી કે PSU બેંકની અંદર સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે. એની અંદર કેનેરા બેંક, યુકો બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, SBIની આજે જ્યારે રિઝલ્ટ છે ત્યારે ખરેખર ધ્યાનમાં રાખજો કે આજે SBIના રિઝલ્ટની અંદર થોડું ઉપર નીચે આપણને જોવા મળ્યું એટલે થોડી એવી નેગેટિવિટી જોવા મળી. તો એક કન્ટિન્યુ 3 મહિનાથી સારી એવી 20%ની રેલી આ શેરની અંદર થયેલી છે. તો આ રેલીની અંદર હવે આ પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળે છે કે નહીં તો આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખજો. અગાઉના વિડીયોની અંદર પણ આપણે વાત કરેલી કે આ સપ્તાહની અંદર PSU સ્ટોકની અંદર રેલી આપણને જોવા મળે, પણ અગાઉના દિવસે જે રીતે આજે ગઈકાલે સોમવારે આપણે PSU સ્ટોકની અંદર રેલી જોઈ, આજના દિવસે જોઈને નેગેટિવિટી SBIના શેરની અંદર થોડી એવી પણ જોવા મળે રિઝલ્ટની અંદર. તો ઓલ ઓવર આપણને એના દરેક PSU સ્ટોક બેન્કિંગની અંદર આપણને એક થોડો એવો પ્રોફિટ બુકિંગનો દોર જોવા મળે. ઓલ ઓવર જોઈએ તો બીજા એક પોઈન્ટ ઉપર પણ આવી જઈએ તો ભારતી એરટેલ અને સાથે વોડાફોન આઈડિયાના જે કાંઈ ન્યૂઝ પેજ આપણને અપડેટ જોવા મળી રહ્યા છે તો એની સાથે ભારતી એરટેલની એટલા માટે વાત કરું છું આજના દિવસે એના શેરનું રિએક્શન આપણને જોવા મળશે. એની સાથે ઇન્ડસ ટાવરની અંદર એ કંપનીએ પોતાનો સ્ટેકની અંદર સારો એવો વધારો કરેલો છે તો આજના દિવસે ઇન્ડસ ટાવર ગઈકાલે પણ સારો એવો જમ્પ જોવા મળ્યો તો આજના દિવસે પણ એ જમ્પ જોવા મળે છે કે નહીં. ઓલ ઓવર જોઈએ તો ટેલિકોમ ક્ષેત્રની આ એક કંપની આવનારા સમયની અંદર સારું એવું યોગદાન આપી શકશે. ઇન્ડસ ટાવર ઉપર સારી એવી નજર લાંબા રોકાણકારોની દ્રષ્ટિએ રાખવી જોઈએ. અને ઓલ ઓવર જોઈએ તો આજના વિડીયોની અંદર જે કોઈ કંપની વિશે વાત થઈ છે મારી દ્રષ્ટિએ કોઈ પણ ખરીદવા કે વેચવાની ભલામણ સમજવી નહીં. એક સ્ટડી પર્પઝ માટે ધ્યાનમાં રાખી શકાય. આ બધી કંપનીઓને તમારા વોચ લિસ્ટની અંદર રાખી શકાય. એન્ડ સુધી વિડીયો છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.